માં રેવાની ઉત્તરવાહિની પંચકોશી પરિક્રમાનો ભવ્ય પ્રારંભ થયો। પ્રથમ દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા। ચૈત્ર મહિનામાં શરૂ થયેલી ઉત્તરવાહિની પરિક્રમાના પ્રથમ દિવસે મિની મહાકુંભમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા। શ્રદ્ધાળુઓએ માં નર્મદાના દર્શન કરી 21 કિલોમીટરની પરિક્રમાની શરૂઆત કરી। આ દરમિયાન ભક્તો માટે ચા, નાસ્તા, ભોજનની તમામ સગવડો ઊભી કરવામાં આવી। કહેવાય છે કે સ્કંદ પુરાણમાં ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાનું વિશેષ ધાર્મિક મહત્વ છે। ત્યારે લાખો શ્રદ્ધાળુઓમાંથી કેટલાક પગપાળા, કેટલાક બોટથી તો કેટલાક વાહન સાથે પરિક્રમા કરે છે। 3 વાર પરિક્રમા કરવાથી 71 પેઢીને મોક્ષ મળતો હોવાની માન્યતા છે। 3 વર્ષથી અમે કન્ટિન્યુ આવીએ છીએ। પહેલા વર્ષે જ્યારે આવ્યા હતા ને ત્યારે સ્પેશિયલી અહીંયા બોટમાં બેસતી વખતે બહુ ભીડ, ધક્કા મૂકી લોકો પડી ગયા હતા ચક્કર ખાઈને, એટલે બહુ અગવડ પડી હતી। પણ જેવા નર્મદા નદીમાં અમે સ્નાન કર્યું ને તો એ બધી ટ્રબલ અમે ભૂલી ગયા હતા કે માતાનો સાક્ષાત પરચો હતો કે અમને જરાક બી થાક નહોતો લાગ્યો। બીજા વર્ષે પણ સારું હતું, પણ કમ્પેર ટુ 2 વર્ષ આ વર્ષે એટલી બધી સગવડ ગવર્મેન્ટે કરી છે કે તમને જરાક પણ તકલીફ વેઠવાનો ચાન્સ જ નથી આપ્યો કે સારી રીતે તમે ચાલી શકો છો। રસ્તા, પુલ બનાવ્યો, બધી રીતે એટલી બધી સગવડ, નાવડીની બી સગવડ એટલી સરસ કરી છે કે લાઇન વાઇઝ કોઈને અગવડ જ નથી। અને માં નર્મદા સાક્ષાત પડે પડે તમારી સાથે છે, એ અનુભૂતિ તમને પાણી સાથે થાય જ છે। એ ખાલી કંઈ બી વિચાર કર્યો હોય ને નોર્મલ કે આ કામ માનતા તો માયની નથી, પણ કંઈક વિચાર કર્યો ને તો એ વિચાર વિધિન 1 મંથ મેં એનું પ્રેક્ટિકલ રિઝલ્ટ જોયું છે। સમ ટાઈમ તો વિધિન રિટર્નમાં કારમાં જતા હોય ને એમાં જ એ પરચો મેં જોયો છે। મારો પોતાનો પર્સનલ અનુભવ છે। અમે લોકો સવારના 4 વાગ્યાથી અમે પરિક્રમા સ્ટાર્ટ કરી। પરિક્રમા અમે રણછોડજીના પહેલાં દર્શન કર્યા, એમની આજ્ઞા લીધી અને અમે ત્યાંથી પરિક્રમા સ્ટાર્ટ કરી। અને અમે એટલું સરસ આયોજન જોયું, ઠેર ઠેર નાસ્તા, ચા અને બધી વ્યવસ્થા થઈ છે અને અમને પરિક્રમા કરવામાં સહેજ પણ તકલીફ નથી પડી। અમે ખાલી 3 થી 4 કલાકમાં અમે લોકોએ પરિક્રમાને પૂર્ણ કરી છે। જેવી વ્યવસ્થા કુંભમાં હતી એનાથી પણ કદાચ સારી વ્યવસ્થા અમે અહીંયા જોઈ છે। અને અમે લોકોને એવું કહેવા માંગીએ છીએ કે પબ્લિક અહીંયા આવે અને મા નર્મદાના આશીર્વાદ લે અને ખૂબ ધન્ય થાય। અમારું જીવન તો ધન્ય થઈ ગયું અહીંયા આવીને। પણ હું એવો અહેસાસ કરી રહી છું કે મને મારા ફોઈએ જે મને એ કહ્યું કે પરિક્રમા તમારે કરવી જોઈએ, આપણે નર્મદાના પુત્ર છે, તો સૌને હું કહું છું કે એકવાર તો પરિક્રમાનો આનંદ લેવો જ જોઈએ। અમને જરાય થાક લાગ્યો નથી। અમારી સાથે ઉંમરવાળા વ્યક્તિ પણ હતા, એ જે ચાલી નતા શકતા, પણ એ લોકોને એટલું બધું સારી રીતે એમણે પરિક્રમા પૂર્ણ કરી। થોડી વાર લાગી, બટ એ લોકોએ બહુ જ સારી રીતે પૂર્ણ કરી। માં નર્મદાની પંચકોશી પરિક્રમાનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને પ્રથમ દિવસે જ લગભગ 30 થી 40 હજાર જેટલા ભક્તો ઉમટી રહ્યા છે। ખાસ તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે। જે કીડી મકોડી ઘાટથી રેંગણ ઘાટ છે, એ રેંગણ ઘાટથી કીડી મકોડી ઘાટ પર 50 થી વધુ બોટો મૂકી દેવામાં આવી છે। આ બોટ દ્વારા નદી પાર કરી અને કીડી મકોડી ઘાટે આ જે ખાસ પરિક્રમા છે જે પૂર્ણ કરી દેવામાં આવે છે। 21 કિલોમીટરની આ ચાલનારી પરિક્રમા જે છે એ 1 મહિના સુધી ચાલશે। આજથી શરૂ થયેલી જે પરિક્રમા છે એ પરિક્રમાની વાત કરીએ તો આજે 40 થી 1000થી વધુ ભક્તો આવી ચૂક્યા છે અને તંત્ર દ્વારા જે ચાલ ચલાવ પુલ બનાવવામાં આવ્યો છે એ પુલ પરથી પણ ભક્તો પ્રસાર થઈ અને આનંદની એક લાગણી વ્યક્ત કરી રહ્યા છે। ખાસ કહી શકાય કે જે પ્રશાસન દ્વારા આ વખતે મિની કુંભમાં જે હોય એમ આ નર્મદા પરિક્રમાને નામ પણ આપવામાં આવ્યું છે। એટલે આજથી શરૂ થનારી જે નર્મદા પરિક્રમા છે આ પરિક્રમામાં ભક્તો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે। દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા।